જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. જો ફ્રેન્ડ્સ, તમને મારો બગીચો બતાવું. તો તમે જોઈ શકો છો કે આ મેથી છે. જો આખા પટ્ટામાં મેથી છે અને અહીંયા લીલા ધાણા છે, તમે જોઈ શકો છો. જો છે, જોઈ શકો છો તમે. આ છે મૂળા, મૂરી છે. જો બાજુમાં ધાણા છે અને આ છે લસણ, લીલું લસણ છે, તમે જોઈ શકો છો. અહીંયા પાલક છે. જો અહીંયા મેથી છે નવી વાવેલી, લસણ, આ રીંગણાનો ઝાડ છે, જોઈ શકો છો. આ મૂળા છે બાજુમાં, આ પપૈયાનું ઝાડ છે, અહીંયા પણ રીંગણા છે. જો શેરડી છે, પપૈયાનું ઝાડ છે. આ છે લીલી ડુંગળીનો રોપ સોંપ્યો છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ કોકિયારો ડુંગળીનો છે. જો આ છે ગાય માટેનો ચારો. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે આ છે શેરડી છે. જો લાલ શેરડી આવે એ છે. આ છે ગાયનો ચરો, ઘાસ ગાયનું. આ પણ ગાયનું ઘાસ છે અને સરગવો છે. જો કેટલી બધી ફાલ આવ્યો છે. ખજૂરીનું ઝાડ છે. જો આ ગાયનો ચરો છે અને આ છે કડી પત્તા, મીઠો લીમડો. જો કેવો સરસ લીમડો થયો છે, એકદમ મસ્ત. જો અહીંયા પણ ખજૂરીનું ઝાડ છે, જોઈ શકો છો તમે, સરસ મજાનું. છે આમળાનું ઝાડ. જો કેટલું મોટું આમળાનું ઝાડ છે, જોઈ શકો છો. અત્યારે આમળા નથી, પણ હવે શિયાળો ઉતરતા થશે ઉનાળામાં, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.